ક્રૂડમાં સ્થિર કારોબાર, બ્રેન્ટના ભાવ $70 પાસે સ્થિર, નાયમેક્સમાં $68 પાસે નોંધાયો કારોબાર। બજારની નજર યુએસના ગેસોલીનના આંકડા પર। રેડ સીમાં હુતીઓ તરફથી હુમલાને કારણે સપ્લાયને લઈ ચિંતા વધતા કિંમતોમાં ઉતાર ચઢાવ। પણ સોના ચાંદીની ચમકમાં ફરી વધારો। કોમેક્સ ઉપર સોનું $3300 પાર, ચાંદીમાં $36 ઉપર નોંધાયો કારોબાર। ડોલર ઇન્ડેક્સમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા કિંમતો ઉપર અસર। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલથી ઇમ્પોર્ટ ઉપર 50% ટેરિફની કરી ઘોષણા। અલ્જેરિયા, ફિલિપિન્સ અને શ્રીલંકા સહિત 7 દેશોને મોકલ્યો 20થી 30% ટેરિફનો પત્ર। 1 ઓગસ્ટથી કોપર પર 50% ટેરિફની પણ કરી જાહેરાત। અને MCXએ આજથી લોન્ચ કર્યો ઇલેક્ટ્રિસિટીનો નવો વાયદો। શરૂઆતમાં 3 કોન્ટ્રાક્ટ કર્યા લોન્ચ। IEX પાસેથી મળશે ડેટા અને બેન્ચમાર્ક પ્રાઇસ। નવા કોન્ટ્રાક્ટથી વીજળીની કિંમતોમાં પારદર્શિતા વધવા પર અને એનર્જી સેક્ટરમાં ડાયવર્સિફિકેશન આવવાની આશા।